દર વર્ષે બોર્ડ અને ગુજકેટમાં એક પ્રશ્ન એવો પાકો જ છે, આ ફાઇનલ ક્વેશ્ચન છે કે કોઈ પણ મોલિક્યુલ તમને આપે ઓર પૂછે કે ભાઈ એમાં સિગ્મા બંધ અને પાઈ બંધ કેટલા, પણ આપણે એ જોવાનું રહેશે કે પહેલા તબક્કામાં સ્થાયી કાર્બોકેટાઇન ક્યાંથી બને, જે કાર્બોકેટાઇનનું સ્થાયીપન વધારે એની SN1 પ્રક્રિયા માટે ક્રિયાશીલતા પણ વધારે. તમારા ચોપડામાં ખાસ લખી દેજો, વીજભાર ઓછો હોય તો સ્થાયીપન વધારે હોય. એ તમે સમજો કે ચોપડીમાં આપેલા કોયડાઓ અને લખાણ સંબંધિત પ્રશ્નો કરવા પણ કેટલા અગત્યના છે. આપણે ખાલી મોલિક્યુલને જોઈને આપણે ના કહી શકીએ કે એ ડેક્સ્ટ્રો છે કે લીવો છે, એના માટે જે યંત્ર વપરાય છે એ પોલર. હવે આ પ્રશ્નમાં પણ ભૂલ કરીને આવે છે, કારણ ઉતાવળ.